હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાનું છે જાંબુનું શરબત. તો એ શરબત કઈ રીતે બનાવો તે જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા જાંબુ લીધા છે, સાથે થોડી ખાંડ લીધી છે, લીંબુનો રસ લીધો છે, અહીંયા મેં થોડા ફુદીનાના પાન લીધા છે અને સાથે થોડું સંચળ મીઠું લીધું છે. તો હવે આપણે જાંબુને ધોઈને પછી જ એને આ રીતે છોલીને એને અંદરથી ઠળિયા કાઢી લેવાના. તો બધા જ જાંબુને આપણે આ રીતે ચપ્પાથી કાપીને ઠળિયા કાઢી લઈશું. તો મેં અહીંયા ઠળિયા કાઢી લીધા છે. હવે આપણે મિક્સર બાઉલની અંદર આ બધું જ આની અંદર લઈ લઈશું. હવે સાથે જ એમાં થોડા ફુદીનાના પાન નાખીશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં થોડો લીંબુનો રસ નાખીશું. અહીંયા સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની છે. ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં સંચળ લીધું છે, એ પણ આની અંદર નાખી દીધું છે. હવે આપણે ઠંડુ પાણી નાખીશું આની અંદર અને હવે આને સરસ એવું પીસી લેવાનું છે. તો આ રીતે પીસીને તૈયાર કરી લીધું છે મેં. તો રિફ્રેશિંગ અને ઠંડો જાંબુનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે. તેને સર્વિંગ કરીશું. તો મેં અહીંયા સર્વિંગ ગ્લાસ લીધા છે બે. એની ઉપર આ રીતે લીંબુ લગાવી લીધું છે, થોડું ગાર્નિશિંગ માટે. ઉપરથી આ રીતે મીઠું લગાવીશું. તો મેં થોડું પ્લેટમાં મીઠું કાઢી લીધું હતું અને આ રીતે લગાવી લઈશું, એટલે લીંબુના રસ સાથે મીઠું સરસ એવું ચોંટી જશે. તમે એની સાથે લાલ મરચું પણ લઈ શકો છો. અને હવે આપણે ગ્લાસમાં આ શરબતને લઈ લઈશું. તો તમે જો તમારે આ રીતે ના લેવું હોય તો તમે ગાળીને પણ સર્વ કરી શકો છો. તો સરસ એવો રિફ્રેશિંગ જાંબુનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.